આજે આનંદ મેળો છે વજેપુરા કંપા હાઈસ્કૂલમાં, તો જોવા જઈએ આપણે. ગેટ પાસે આવી ગયા છીએ આપણે. આ ગેટ છે. બોરડી ટીમ્બા વજેપુરા ગ્રુપ કેળવણી મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અત્યારે આ ગેટ ઉપર ઊભા છીએ આપણે. અંદર વિદ્યાર્થીઓએ આનંદ મેળાનું આયોજન કર્યું છે. આપણે જોવા જઈએ. તમે પણ જુઓ અને માણો. પહેલાં ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેવા વિનંતી. વજેપુરા કંપા હાઈસ્કૂલ. બધા વિદ્યાર્થીઓ પોતપોતના કામે લાગી ગયા છે. અત્યારે જે વસ્તુ બનાવી છે એ પોતપોતે કાઉન્ટર ઉપર ગોઠવે છે. આપણે થોડી જ વારમાં આનંદ મેળો ચાલુ થશે પછી નિહાળશું. નીલેશભાઈ એવા શીતલબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાથે સાથે આપણા કેળવણી મંડળ પ્રમુખ શ્રી આવકારું છું. કોમ્પ્યુટર વિભાગના દાતા શ્રી નરસિંહ કાકા પણ આપણી વચ્ચે છે, હૃદયના ભાવથી આવકારું છું. ગામમાંથી જે વડીલ મિત્રો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, માતૃ જ્યોતિ નમસ્તુતે. ખૂબ ખૂબ આભાર સર્વે મહેમાનશ્રીઓનો. હાલો, આપણે આ કાર્યક્રમને ખુલ્લો મૂકેલો જ છે. આમંત્રિત સૌ વડીલો, માતાઓ, બહેનોને વિનંતી, આપ હવે ક્રમશઃ સ્ટોલ ઉપર બિલકુલ શાંતિથી આપણે આ કાર્યક્રમને નિહાળીશું અને માણીશું. સ્ટોલ નંબર 1 શું બનાવ્યું છે? ભેળ. બોમ્બે ભેળ. હા, શું ભાવ રાખ્યો છે? 10 રૂપિયાની એક ડીશ. વાહ, સરસ. સ્ટોલ નંબર 2 પાણીપુરી. ભાઈ, શું છે પાણીપુરી? શું ભાવ રાખ્યો છે ડીશનો? 20ની 5. વાહ વાહ વાહ. ઢોકળા. વાહ 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 વાહ. બોલો બેન, શું ભાવ રાખ્યો છે ઢોકળાનો? 10 રૂપિયા એક ડીશના. વાહ વાહ વાહ. ખીચું. બોલો બેન, ખીચાનો શું ભાવ રાખ્યો છે? 20 રૂપિયા એક ડીશના. વાહ 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 વાહ. સમોસા. વાહ ભાઈ વાહ, સમોસા. શું ભાવ રાખ્યો છે બેન સમોસાનો? 20 રૂપિયા એક નંગના. વાહ વાહ, સારું. ચણા જોર ગરમ. વાહ ભાઈ વાહ, ચણા જોર ગરમ. બોલો બેન, શું ભાવ રાખ્યો છે ચણા જોર ગરમ? 15 રૂપિયાની એક ડીશ. વાહ. મેગી નૂડલ્સ. વાહ ભાઈ વાહ. બોલો ભાઈ, શું રાખ્યું છે મેગી નૂડલ્સ એક ડીશના? નૂડલ્સનો શું ભાવ રાખ્યો છે? 10 રૂપિયાની એક ડીશ. વાહ વાહ વાહ. પોપકોર્ન. વાહ ભાઈ વાહ. મકાઈના ફોલ્લા. બોલો બેન, શું ભાવ રાખ્યો છે? 10 રૂપિયા એક ડીશના. વાહ વાહ. ગોટા. વાહ ભાઈ વાહ, ગોટા. મજા ગરમ ગરમ ગોટા.
બોલો બેન શું ભાવ રાખ્યો છે? 15 ના 4 નંગ. વાહ ભાઈ વાહ, ગોટા ગરમા ગરમ સારા છે હો. મુઠિયા મુઠિયા, વાહ ભાઈ વાહ મુઠિયા. બોલો બેન શું ભાવ રાખ્યો છે મુઠિયાનો? 10 રૂપિયાની એક ડીશ. સારું. પફ, વાહ ભાઈ વાહ, મજા આવશે આજ તો જમવાની ખાવાની. બોલો ભાઈ પફનો શું ભાવ? 20 રૂપિયા એક નંગ ના. સારું. વાહ ભાઈ વાહ, ચા ગરમા ગરમ ચા, ગરમા ગરમ ચા. બોલો ભાઈ ચા કપનો ભાવ? 5 રૂપિયાનો એક કપ. વાહ, બજાર ભાવ જ છે તો ચાલુ ભાવે. બટાકા પૌવા, વાહ ભાઈ વાહ, બટાકા પૌવા. બોલો ભાઈ શું ભાવ રાખ્યો છે બટાકા પૌવાનો? એક ડીશના 10 રૂપિયા. બરાબર. વાહ વાહ જોશનાબેન, જયમિનીબેન, શું જમો છો? બટાકા પૌવા. વાહ વાહ, કેવા બનાયા છે? સરસ બનાયા છે. જયમિનીબેન તમે પણ? વાહ વાહ, બટાકા વડા છે. વાહ 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 વાહ, કેવા બનાયા છે? વાહ 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 વાહ. સીતાબેન અને મણિભાઈ શું જમે છે? બટાકા પૌવા. એમ? 10 રૂપિયાની ડીશ. કેવા બનાયા છે? સરસ બનાયા છે. વાહ વાહ વાહ. શું જમો છો? ભેળ. ભેળ. વાહ ભાઈ વાહ, કેવી બનાવી છે? સારી છે. વાહ વાહ. ભેળ. વાહ વાહ વાહ. શું છે? શું પફ? વાહ ભાઈ વાહ, તો મારે ખાવા જ પડશે. પફ તો ખાવા જ પડશે. વાહ વાહ વાહ. હા, બટાકા વડા, બટાકા વડા. ચલો આવી જાઓ ગરમા ગરમ બટાકા વડા ખાવા. જો બસ પફ ખાઈ લીધો. પફ મજા આવી ગઈ. વાહ વાહ, વિમલાબેન પકોડી ખાય છે. વાહ. સરોજબેન, વિમલાબેન પકોડી. વાહ વાહ, પ્રાથમિક શાળાનો સ્ટાફ. બોલો હાઈસ્કૂલમાં આનંદ મેળો માણવા આવ્યા છે. વાહ વાહ, આ 3 બહેનો જુઓ ખીચું ખાય છે. ખીચું. માનસી કેવું છે ખીચું? એમ? વાહ વાહ. બસ બસ, પેટ ભરાઈ ગયું. હા. વાહ. બોલો સાહેબ શું લો છો? ખીચું છે. હા હા, ટેસ્ટી છે ને? શું લીધું? મેગી. વાહ વાહ વાહ. આનંદ મેળો SNK પટેલ વિદ્યાલય વજેપુરા કંપા. આનંદ મેળો બહુ ભીડ લાગેલી છે. વિદ્યાર્થીઓએ મહેનત પણ સારી કરી છે અને બધું સ્વાદિષ્ટ બનાવ્યું છે. હજી એક ડીશ લેવી પડશે છગનલાલ. ના ના, હવે તો પેટ ભરાઈ ગયું. શું પેટ ભરાઈ ગયું? હજી બટન ખુલ્યા નથી. વજેપુરા કંપાની બહેનો. બરાબર. પોપકોર્ન પોપકોર્ન. આ નાના નાના છોકરા છે ને, પોપકોર્ન ખાય ને. આનંદ મેળાનું સરસ આયોજન થઈ ગયું. બધાએ લાભ લીધો. હવે આપણે વજેપુરા કંપા હાઈસ્કૂલના આચાર્ય શ્રી દિલીપભાઈને મળી અને એમને પૂછીએ કે આ આનંદ મેળો બનાવવાનો હેતુ શું. તો દિલીપભાઈ. નમસ્કાર. આમ તો શાળા કક્ષાએ આપણે બાળકોના સર્વાંગી વિકાસ માટે અવારનવાર અલગ અલગ પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ. જેમાં ખાસ કરીને બુધવારની જે સીએની પ્રવૃત્તિ છે એ આના માટે હોય છે. રમતગમતની પ્રવૃત્તિમાં પણ એ શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસની પ્રવૃત્તિઓમાં આપણે નિબંધ લેખનની છે, વક્તૃત્વ સ્પર્ધા છે, આવી સ્પર્ધાઓની સાથે બાળકની અંદર કંઈક પાયાની વસ્તુ કે જે
જાત અનુભવથી જે વસ્તુ શીખવાની છે એમાં એક આનંદ મેળો જે છે એમાં આખું જે બજાર સંચાલન, બજારમાંથી વસ્તુની ખરીદી કરવી, કેવી રીતે એનું મેનેજમેન્ટ કરવું, એને અહીંયા લાવ્યા પછી એનું જે વિતરણ કરવાનું છે, એમાં જે નફો નુકસાન જે છે, આ બધા જ પાસાને આ એક આનંદ મેળાવડી વસ્તુ આવરી લે છે. એટલે ખાસ કરીને આ વસ્તુની પણ એક બાળકો માહિતગાર થાય અને એનો જે આત્મવિશ્વાસ છે, ભણ્યા પછી દરેકને નોકરી મળશે એવું નક્કી નથી, પણ કોઈ પણ ક્ષેત્રમાં આગળ જશે ત્યારે આવી નાની નાની બાબતો જે શીખેલું હશે એનાથી એનો આત્મવિશ્વાસ વધેલો હશે તો એ કોઈ પણ ક્ષેત્રમાં એ બાળક સફળ થશે. એ જ આ હેતુથી આ આનંદ મેળો અને અવારનવાર બીજી પ્રવૃત્તિઓ અમે આ મંડળના સહયોગથી કરતા રહ્યા છીએ. સાથે અમારા આ કેળવણી મંડળના જે કારોબારી સભ્યો છે પણ એ પૂરા ઉત્સાહથી અમારી દરેક પ્રવૃત્તિઓમાં એ સાથ સહકાર આપે છે અને સારી રીતે આપણે આવા અલગ અલગ કાર્યક્રમો અત્રે સફળ બનાવીએ છીએ. ધન્યવાદ.